હા મમ્મી બહુ બીમાર પડી જાય તો કઈ સવાર તો પડી ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો એટલે તો કઈ કપડો ધોવા લાગે છે કપડા ધોવા દે કિંજલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કાલનો કપડા એટલે બૂટ કિંજલ મેલજી કિંજલ એટલે બૂટ છે સોય એટલે મેલજી સોય નહીં પેલું શું કહેવાય કોળમ નહીં કોળમ તો કઈ વહેલા વહેલા તો વરસાદ ચાલુ થઈ ગયો અમે હવે આખો દારૂ છે ને કોમ નહીં કરવા દે સીટુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી બેટા ફરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કઈ વહેલા વહેલા ફરી તો કપડો વાળા છે મમ્મી શું કિંજલ મમ્મી માસી કરે બધા બે હશો તો કઈ મમ્મી માસી ઘરમાં છે એ બધા બે હશે વાહના બે હવા છે કાં ફરી કાંઈ કપડો દુવારા છે સ્વીટ હોય છે તો આજ વહેલા વરસાદે ચાલુ થઈ ગયું છે તો બહાર તો ફૂલ વરસાદ ચાલુ છે સ્વીટ હોય રમા છે તો મમ્મી ને હવાને ઊંઘી છે તો બિઝનેસ છે મમ્મી દવાખાને જાઉં હા હા તો મમ્મી બહુ બીમાર પડી જાય તો મારા ગાડીની પંચર વરસાદ બંધ થાય તો દવાખાને જઈએ હમણાં લંચ કે ગાડી લઈ જઈએ હા લે તો ખાટલામાં ગયો હતા તો વરસાદ બંધ થતું નહીં સારા હું લાવવાની તો બસ વરસાદ ચાલુ છે ને કિંજલ તો ચાલુ વરસાદમાં કપડાં ધોવાય છે કેટલી રહેવા દે હા તો બીમાર પડે એટલે જ તો રહેવા દે મમ્મી તો બીમાર પડી છે અને તે બીમાર પડેલા રે તો બધું સચવું નહીં વરસાદે ચાલુ તો ગાઈસ બાટો વરસાદ ચાલુ છે આમ સીટમ પપ્પા ગાય બદલી હતી બહાર બધી હતી કોરું હતું તે વરસાદ આવે તે પલળી ગઈ ગાય તો અંદર બધી ગાય એને લાઈન બધી હતી તો ગાઈસ હવે વરસાદ ચાલુ છે બંધ જ રહેતો નહીં વરસાદ તો ગાઈસ વરસાદે બંધ થતો નહીં અને ખેતરમાં સરેલા બી છે પણ શું કરીએ વધારે તો વધારે ને હમું તો બંધ થઈ જાય ને કે તો ગાઈસ મુજો સદાર આપણે પાણી કાઢવાનું છે એટલે વરસાદ તો ચાલુ છે પરીક્ષા પાછળ આવી છે તો વરસાદ ચાલુ છે તો ગાઈસ ગેર પાણી થઈ રહ્યું છે પાણી કાઢવાનું છે અંદર હવે બેનાનું કોણ જાય તો હાથે બેના છે અંદર પાઇપ આવું છે અંદર હાફજો તો બીક લાગે ને એવું છે ફરી કા આ પાઇપ પડી મૂક્યો શું છે અંદર હા ફરી કા તો ભાઈ પાઇપ છે પણ હું જોઈ નથી કે આમ થોડીક દેખવાની બી ચાલુ કરી નાખીએ ગેસ કે છે લે ચાલુ કરે તો કો ભરાઈ ગયો જલ્દી પાણી બધું છે ને ગાઈસ શેડ જીવડું ગરા થઈ ગયું એ તમે જાઉં ઓટો મારવા જાઉં હા જતી ચંપલે પહેરે ને ગાઈસ ચંપલે પહેરવા પડે હાય પરીકા વળી છે ના તો તને હા તાર મુકે નહીં પડે પરીકા તો એ તો વળી છે હા
વળી જાય. તો ગઈ અમે વાવી હતી લેબુડી. જો આટલાથી તો હુકાઈ ગયું પૈકા તો નજીક બતાવ્યા ગાય છે ને બધું હુકાય. હા વળી જાય. તો ગાય અમે જે એ વખતે વાવી ને એ વખત બીજા કીધા હતા હુકા મળી બધો પત્તો ખરી પડ્યો અને આ નવા નવા દુઃખ બિહાર પડી ગયા બતાવી દો. આ તો અહીં હતું મોટું થી ચાલી વળી વળી નહીં કાંઈ આ બેઠી રાખું એટલે વળે નહીં આવીએ ના બેટા. એટલે વાંધો નહીં હવે છે ને ડેલી પાણી વેરાવવા નહીં પડી ગયા. હવે તો ચોમાસાની વળી જાય. આજે આ ડુંગ તો મોટી જોઈ નથી બધી વળી જાય. તો ગાય છે વાવી હતી લેબુડી તો એટલે હુકાઈ ગઈ તો પોદા બધા જરી એટલે આખી હુકાઈ જાય. આ હુકાઈ જાય શું થયું એક ડાળી હોય હુકાઈ જાય પછી આ હુકાણી એટલે હું કેવું નહીં હુકાય નક્કી ના કહેવાય. હા નવી ડાળી આવ નવી ડાળી આવું ને એટલે વળશે. તો કઈ દાડી તમારે કશું વાવી નહીં અમે એ વાપવાનું હતું એ વખતે હેતર હેરીને મેક્યું અને બીજા દાર વરસાદ ચાલતો ને પાછું ચોંટી ગયું છે. તો વરસાદ 2-3 દાડા બંધ થાય ને પછી હેરી અને પછી વાપવું પડશે. પેલી સાઈડ તો પેલી સાઈડ તો ઝાડ વાવી દે તો તે ઝાડમાં ઓટો મારતા જઈએ બેસવાનું ઝાડ પૂરો વાવીશ મારે પગ ચપ્પલ પહેર્યા વગર હું વાવીશ ફરી ઝાડ તો હું કહેતો ફરી ખબર છે તો પેલી સાઈડ ઝાડ ઉગી છે ને આટલી નહીં ઉગી ને તે વખત ફેરી ફરતી ઝાડ નાખે ના ચાલે. આ તો ફરથી બધું હેરી નાખવું પડશે. ના પેલી સન એ તો પીરી દેખાય બળી જઈશું બધી. તો ગાઈસ આ વખત તો ઝાડ છે બરોબર ઉગી જ નહીં કારણ કે જ્યાં અમે વાવી ને બીજા દર વરસાદ આવી ગયો આ મો વાવી અને પેલા અમે હેર્યું અમે વાવી દીધી ને બીજા દર વરસાદ ચાલુ થઈ જાય તે બધી કોવાઈ જાય. આ બધી છે ને આ વખત નુકસાનથી જાવ આ બધી ઝાડ વાવી હતી પણ પીરી થઈ જઈશું. તો ગાઈસ જે ઝાડ વાવી હતી ને એ બધી પીરી થઈ જાય છે કોવાઈ જાય છે. તો વિચાર છે ફરીથી છે ને એક વખત વરસાદ બંધ થઈ જાય ને એના પાછો વરસાદ તો એના પાછો વરસાદ બંધ થઈ જાય ને એટલે ફરીથી ઝાડ એક વાવી દઈએ છીએ હેરી ઝાડ વાવી દઈએ. અમે ખાતર તો નાખેલું જ ચાપ રાખું હા આવું નામ તો ખાતર નાખી દઉં ખાતર નાખી તો એનાથી શું કરી યુઝ કરવું પડશે કે નહીં સમજી જાઉં હું પેલી સાઈડ પાછી કમ્પ્લીટ છે અને અમક છે ને આટલા બધી આશી પાછી તો ગાય તમને દેખાય છે તો હું બતાવતો. તો ગાય પેલી સાઈડ બધી ઝાડ ઉગી છે અને કશું ઉગી નહીં આટલામાં નહીં ઉગી. આ તો વરસાદનું પાણી ભરાય છે કે આ પેલું થુમરો ને બધું પાણી વૈકણ આવે છે પેલી સાઈડથી બધું પાણી આવી તો પેલી સાઈડ ઝાડ ઉગી છે ને અમુક તો કશું ઉગી નહીં. તો આ તો ગાય છે ને ફરતી વાવી પડશે અમારે આ વખત તો એવું જ થયું છે નહીં. તો ગાય હવે હેડે અમે ઘેર ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ ઘેર. તો ગાય ફૂલ વરસાદ ચાલુ છે તો ગાય કિંજર કપા ધોઈને લઈને આવી છે તો પરિકા ફૂકી દેવા. તો ગાય પરિકા તો કપડા ફૂકવા છે નહીં તો વરસાદ બંધ થવાનું આમ લેતું બંધ થાય એવું લાગતું જ નહીં ને. સારું ને આટલી સાલ તો ચાલશે. ચાલો નાખવા હું ગયા તો તો કાંઈ અમે હેડ્યા છીએ અત્યારે ખેતરમાં હું પરીક્ષા 2 જણ સાલ લઈ આવીએ. પપ્પા તો આગળ જશું વરસાદ રહી ગયો છે તો કાંઈ સાલ લઈ આવીએ. મમ્મી તો ઊંઘી રહી છે હજી તો અત્યારે સાલ લે પછી મમ્મી દવાખાને લઈ જઈશ. તો કાંઈ મમ્મી તો છે ને ક્યાં કરી છે ને તો મમ્મી તો નાશ પાસે મારે જવું જ નહીં. હા ફટાફટ હવે સાલ લઈને આવીએ ફટાફટ સાલ લઈને આવીએ. પપ્પા ઓઈ જશો આ કુવા જશે હા તો બસ પપ્પા તો બીજા કુવા જશે ટીકનજી કૂતરો આવે છે ને રોવું છે. તો બસ ખેતરમાં આવી ગયા પપ્પા તો સાર વાટીશું આટલી સાર વાટી નાખી હવે તે વાટો હું આ નાખ્યો ત્યાં ઘેર વાટો ત્યાં પરીક્ષા આગળ 2 જણ તો ઘરે ઘેર આવી ગયો થાકી ગયો. તો કાંઈ એક બાર નાખ્યો બીજો નાખ્યો. તો કાંઈ 2 સારના ભાત હું નાખ્યા અને એક પપ્પા લઈને જઈશ. તો કાંઈ ચોથો છે ચલો પાડી જઈએ ફટાફટ. તો કાંઈ પરીક્ષા સારી ભેગી કરે તો પાણી ફટાફટ લઈ જઈએ. વરસાદ તો પાછો થોડો ચાલુ થઈ ગયો એટલે કાલે તો જવાનું છે કે લોકાઈ મમ્માની કાલે જવાની લાજ વાટી નાખીએ કે કાલે પછી વાટવાનું મેં ના આવે તો એ તો થોડો વાટવા કિલ્લી 2 જણ તાને એટલે જ કહું છું. અત્યારે જો 3 ભારા તો 2 હું નાખ્યા પપ્પા એક લઈ જાય 3 અને એક આ ચોથો ભારો છે
અને ઘેર એક બાર ઉપાડી દો પોચ અત્યારે નાખશું 2 બારા 3 બારા સવારે નહીં ચાલે કે તો ભાઈ સાર તો થઈ જશે હવે લઈને ઘેર જવું છે વરસાદે ચાલુ થઈ જશે હા નહીં તો બપોર પાછો મેં આવી જાઉં પણ આખો દાળ જતો રહે નહીં અમારે તો તોરી નાખ્યું તોરી સાદી ફાટી ગયું તૂટી ગયું યાદ તમારી આવશે મને તો લાગતું જ નહીં પડી ગયા મામા બાપ થઈ જાય ને એવું લાગે જીવતા હોય ને હજી અચાનક સારું થઈ જાય એટલે નહીં શું થાય ડૉક્ટર તો છૂટી પડ્યા હતા એ તો ખબર હતી પણ એ અમે જે દાડા મને માહા બેન કીધું હતું કે બધા 15 દાડા અને છેલ્લા 15 દાડા થઈ પડી ગયા ના થાય નહીં એ 26 તારીખે 23 તારીખે થઈ ગયા 15 ઉપરથી તો કઈ સારું પાણી જઈએ છીએ ઘેર તો ભાઈ ગાય આવશે તો પડી રસ્તો બંધ કરી નાખ્યો હેડું બંધ કરી નાખી નહીં બગાડ કરી છે એટલે હેડો તંગ તો બસ ચા બોલા છે થાકી શું છે ભાઈ તો ગાઈ શાકભાજીમાં કીધું જો અને આટલી બધી સીડીઓ છે આ કાલે જ નહીં કી હજુ તો વાડી થઈ નહીં કાલ હોજે તો ચેક મોડો હા મોજે આ સીડીઓ અડવા થા છે બધા ચડી તો ભાઈ વધારે નથી સીટ ઉપર ચડી છે શાકભાજી ના ચાલે આ પેલી ગાડી જમો કાંઈ બધા પૈસા કરીએ છીએ તો નકરી સીડીઓ આમાં શું સર વરસાદ તો ચાલુ છે બહારનો મમ્મી તો એમ ગઈ છે તો હવે તો સ્વીટો અને પરીકા બે જણ ગયા છે તો હવે 6 વાગી ગયા છે પરીકાને તો એ વાસણ ગયો છે ગાઈસ હું તો ઊંઘી ગયો તો બરાબર ઊંઘાઈ તો ઊંઘી ગયો હું તો બે દે નહીં પાપા દૂધ લઈ ગયા તો ગાઈસ પાપા દૂધ લઈને જતા હું તો ઊંઘી ગયો તો તો ભાઈ બરાબર અંધાર થઈ ગયો મમ્મી તો ઊભી થઈ છે તો ભાઈ તો ખાઈ માખી ગયા છે વાહ માંથી બધું આપી જશે તો ભાઈ મામાનો ફોન આવ્યો છે મમ્મી વાત કરે છે ઓય બધા આ લઈને આવ્યા હતા તે હાલ જ આ ખાઈને બેઠા હતા અમે બધા ઓહ તો ભાઈ મમ્મીનો ફોન ચાલુ મામાનો ઓહ હા બેઠા ઘરમાં ખાધું તો આ સ્વીટમાં તો લાઈટ ચાલુ છે અત્યારે વાગ્યા છે 11:59 એટલે 12 વાગી ગયા છે બધા ઉઠી ગયા છે પરીકાની ઘરમાં ગાઈસ કોઈ નહીં તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો બીજે હવા તો ગાઈસ જવાનું છે લોકાઈ મામા નીકળ તો ભાઈ આજ તો છે ને આખા દાળ બધા નરસ હતો એટલે બ્લોગે હરખું ઉતારે ને તો બધા મમ્મી બીમાર હતી બધા લોકો છે બધા આવું તો કરતો હતો આખા દાળ ટીપી કરી તો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ